હાલો માં અમારા આજ વહી જાય છે એ હા સારું હાલો વિસુ જાય છે મૂકવા હા માં એ હા માં વિસુ આ બાજુ રાખી હોત ને તો માં હરખા બેસી જતા છોકરા અહીં પગથિયે એ હા માં એ હા આવી હા માં હરખા બેહવા દે છે વિસુ હાલતો નહીં ઊભો રે બેહવા દે હરખા હા બહુ પવન છે ઠંડો પવન છે આવી છો માં હા હું ને મમ્મી આવ્યા છે ઉપર ધાબા ઉપર. મમ્મી અત્યારે દિવાલ સાફ કરે છે અને અત્યારે હું વિટામિન ડી લઉં છું. એટલે હું ખાલી બેઠો છું આની ઉપર મોતના મું ઉપર અને મમ્મી એકલા બિચારા કરે છે. આ જો ચાંદા જેવી થઈ ગઈ આખી. આ બાકી છે. મમ્મી કહે કે આ દિવાલ કરી નાખે ને એટલે પ્રકાશ શું કહે તડકો પડે ને એટલે થોડુંક દેખાય કે કંઈક કામ કર્યું. તો જોરથી બોલો ઉભા હું આવું સબ પાસે આવો પાસે આવો. હા અહીંથી પડી વાની એ આમે પગ ઘરી ગયો ને હલવાઈ ગયો તો મમ્મી પગ પાણીનો બગાડ થાય છે પેલા તમે ઈ કરો મમ્મી. ના ક્યારે ઉગાડ્યો હતા એમ કાંઈ થોડી ના ઉગતા હોય. છોટી સી એવી દિવાલ સાફ કરી નાખી ને તો મમ્મીને આખો કોન્ફિડન્સ આવી ગયો તો કંઈક આખી દિવાલ સાફ કરી નાખવી છે. તો મમ્મી આખો ધાબો સાફ કરી જ નાખજો હાર વાર તમે લાવો કરવા લાગો. ખાલી પાણી એમાં ડબલું પકડી રાખો લો. ના ના એવું ન મજા આવે હું જાઉં નીચે. મમ્મી આ તો પાણી લાવ્યો છે મમ તમારા માટે પાણી લેતા આવશો. જોરદાર કામ કરી નાખ્યો પણ તમે. પી લો પેલા પાણી. ટાંકો ખાલી થાય કે નહીં તમે ભરી જ લો છે. ભરાય છે તગારું મમ્મી. હા તો વધે તો હે પાણી ભરાય તો હે ટાંકો. મમ્મી જો હાથમાં દુખે ઓલું લાગ્યું છે ને તોય મમ્મી બિચારા કામ કરે. હા પાણી પીવડાવી દો મમ. એટલે જ મેં કીધું. હા હા એમ જ થાય છે કહ્યું વાદળા આમ હેલા જ આવે પછી આ વાદળા થોડા કમાઈ જાય તો તડકો આવે પછી પાછા આવતા રહે. હતો તો હાફ ડે હતો એટલે 10:30 વાગે લઈ આવ્યો છે અને એને રીનાબેન અત્યારે લઈ જાવ દવાખાને. મમ્મી અત્યારે કપડાં ધોઈ દેખાતું કેમ નથી કેમેરામાં. લેવાના અત્યારે ભાઈ આવતા રહેજો ઉપર અને હવે આપણે ઉપર જઈ આવ્યા જોતા આવ્યા દિવાલ મમ્મીએ કેવી ચમકાવી છે. દિવાલ પર એમ ચમકાવ્યો કલર કરી નાખ્યો એવો નીચે ગઈ શું લાગ્યો જોરદાર કરી નાખ્યું. ટાંકો ભર્યો કે નહીં મમ્મીએ ટાંકો ભરી લીધો બોલો. હાલો મમ્મી પાસે જાય. મમ્મી આઈ થિંક હે ને અત્યારે 12:30 વાગ્યા હે અને જોગીબેન તો આજ તો હાફ ડે હતો આજ પેપર હતું કા જોગી કેનું હતું પેપર ઇંગ્લિશ. કાલ કેનું છે હિન્દી તો વાંચવાનું છે ક્યારે તો અત્યારે હું જાઉં છું નીચે. મમ્મી પાસે જાય મમ્મી શું કરે છે મમ્મીને કહે કે અત્યારે તમારે તડકાની તો દિવાલ ચમકે છે બેટે ચાલ ના નીચે દિવાલો. મમ્મીનો વિડીયો બતાવ જો તું. તો અત્યારે નીચે આવ્યા છીએ આપણે મમ્મીને કે આમાં અત્યારે જો 11:30 જેવું જ થયું હે અને મમ્મી અત્યારે બનાવે છે જમવાનું. ઓરો બનાવતા લાગે છે એમાં
રીનાના જ મજા નથી તો મને કહે કે મમ્મી આજ ઓળો બનાવજો. હમ સારું હાલો મેં કીધું ઓળો બનાવી નાખો. રીના મસ્તીના હાઈ ક્લાસના આવી ગયા. જો શિયાળો આવ્યા પેલા કેવા એક તો પડ્યું જ તું જા પછી આ આ બે તું લઈ આવ્યો હા. અત્યારે. આ એક હતું એટલે હમ. 3 ટીકડા. આ મને અત્યારે દિવાલની વાત કરવાની કહી છે અમે ઉપર આગળ કહેતો હતો. હા આખરી મને તરત કહેજો ઈ કે મમ્મી તાર પાસે એટલે તને કહેશો તમે એટલા બધા રાજી થાવ માં કે લે મને એમ કહીશ. તો ધાર કે તો બીજી દિવાલો કા નથી સમજતી. હાલ બોલ બોલ. આની બીજી દિવાલો હતી ઈ તમે કલર કર્યો હોય. એવો કાળો કલર કર્યો. સમુદ્ર તો એક નંબર. મમ્મીના હાથમાં બળી ગયું હોય ને તો અત્યારે ટ્યુબ લગાડીને અત્યારે પાટાપિંડી હાલે રીનાબેન કરી દે છે. પાટો હું લઈ આવ્યો અત્યારે મમ્મીને બહુ દુખે ને લાગી ગયું લોહી જેવું નીકળ્યું તો મમ્મીને કીધું ધોઈ નાખો અને તમે પછી પાટો બાંધી દે રીનાબેન. મને તો ના આવડે મેં બાંધવાનું કીધું તો રીનાબેન કે હું બાંધી દઈશ એ બાંધે છે હું કાતર લઈને પછી પાટો કાપવા માટે બતાવો તો ખરા. અત્યારે જો પાટો બાંધી દીધો અત્યારે પાટો બાંધી દીધો રીનાબેન. પેલા બિફોર ને આફ્ટર ન બતાવ્યું કે તમે ટ્યુબ લગાડી નાખી હતી એટલે બાકી બતાવે કે પેલા કેવું હતું. એ પપ્પા ક્યાં ગયા? પપ્પા ક્યાં ગયા કઈ ખ્યાલ છે? આ બેને મજા નથી ને તો આ છોકરાઓ કામ કરે છે. રીનાબેન ની મજા નથી તો બિચારી ભાષણ કરે છે કરવા હે. મમ્મી અત્યારે ખોલ નાખ્યો પાટો. કેટલા 5 કલાક તો થઈ ગઈ છે કેટલે 3 વાગે બાંધતો નતો રીના નહોતી મને પાટો બાંધતો. તો 3 વાગે આપણે બાંધ્યો બપોરે. તો એ અત્યારે તો આ બધી ફટફટી ગયું તો હવે રીના ડ્રેસિંગ કરી દે. બતાવો આમ બતાવો. મમ્મી તવી અડી ગઈ હતી ને તવી અડી ગઈ હતી મમ્મી. રોટલી બનાવતી હતી તો પાટો મને કહેવા માંડ્યો તો મમ્મી મને કપડા ગોતી હતી તો એને સામું ક્યાં કે આમ નામ કર્યું તો એમ ન કરેલા ફાટી માર. પાટો મારે છે બસ. અત્યારે તો હાવ હારું થઈ ગયું નહીં તો કેવું હતું. હા ઈ જ ને એલોવેરા લગાડ્યો ને હે એલોવેરા લઈ આવ્યા છો એલોવેરા લગાડજો.